નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું અભય સર આપણા એપિસોડ નંબર 4 ની અંદર ભવ્યથી ભવ્ય રીતે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ભવ્યથી ભવ્ય શું કામ? કારણ કે તમારા થકી, તમારા સપોર્ટથી આપણી આ સિરીઝ મેથ્સ બૂસ્ટર બેચ એ છે ધીમે ધીમે છે સ્ટેપ બાય સ્ટેપ ગ્રો થઈ રહી છે. એ કોના કારણે થાય છે? તો કે તમારા જ કારણે થાય છે. એટલા માટે તમારા બધાયનું ભવ્યથી ભવ્ય રીતે છે સ્વાગત છે. મિત્રો, એપિસોડ નંબર 4 ની અંદર છે આપણે ગુણાકારના તમામ રીત શીખવાની છે. બરાબર છે? ગુણાકાર શબ્દ સાંભળતા આપણને શું થાય કે એની અંદર ઘણા બધા ગુણાકાર કરવાના થાય છે, ઘણી બધી ગણતરીઓ થાય છે. મગજની અંદર ક્યાંક ને ક્યાંક એનું પ્રેશર હોય છે. ગુણાકાર છે થોડાક અઘરા લાગે છે, થોડાક અઘરા લાગે છે. પરંતુ મિત્રો, હું એવું માનું છું કે સરવાળા કરતા ગુણાકાર સહેલા છે. કઈ રીતે? ચલો હું તમને દેખાડું. તમને આ રીતે સરવાળો પૂછેલો હોય 5 + 5 + 5 + 5. સમજો તો 5 ને 5 10 ને 5 15 ને 5 20 થશે કે નહીં થાય? પછી તમે આમ લખો 7 + 7 + 7 + 7 + 7 + 7. આના તમને સરવાળો કરવાનું કીધું, તમે કેમ કરવાના? 7 ને 7 14 ને 7 ને 3 21 ને 28 ને 35 ને 42. આનો સરવાળો કેટલો થવાનો? 42. સરવાળો કરવાનો છે. આની જગ્યાએ આપણે જો 5 કેટલી વાર છે? 5 કેટલી વાર છે? 4 વાર. 5 ચોક 20. જુઓ તો સરવાળા કરતા ગુણાકારમાં બે પદમાં જવાબ આવી જાય છે. 7 કેટલી વાર છે? જુઓ તો 1 2 3 4 5 6. 7 કેટલી વાર છે? 6 વાર. 7 × 6 = 42 છે કે નહીં? પણ ક્યારે મિત્રો બહુ સરળ લાગે જ્યારે થોડાક ઘડિયા એટલે કે 1 થી 10 ઘડિયા તો પરફેક્ટ આપણે આવડવા જોઈએ. હું તો એવું માનું 1 થી ને લઈને 20 સુધી તમને આવડવા જ જોઈએ. પણ ગુણાકારની અંદર 1 થી 10 આવડે સાદી રીતે આપણે બધા ગુણાકાર કરી શકીએ. થોડાક અઘરા ને થોડાક ઝડપથી જો ગુણાકાર કરવા હોય તો 1 થી 20 ઘડિયા પરફેક્ટ આવડવા પડે. બરાબર છે? તમે જુઓ તો આ સરવાળો આવડો મોટો થાય, ગુણાકાર બે જ પદની અંદર થાય. બરાબર છે મિત્રો? અત્યાર સુધી તમે છે ને ગુણાકારની માત્ર ને માત્ર તમે આ રીતની સાઈન જોઈ છે કે ભાઈ 7 × 6 આપણને આપેલું હોય. પણ હું તમને થોડીક બીજી અલગ રીત શીખવાડું છું, કહું છું કે ભાઈ ગુણાકાર કઈ રીતે લખી શકાય. માનો કે આ 7 × 6, એક તો આ ગુણાકારની નિશાનીથી ખબર પડે. બીજું આપણને આપેલું હોય 7 પછી પોઈન્ટ કર્યો ને 6 લખ્યો હોય તો એ કેટલા થાય? 42. જો આ રીતે આપેલું હોય, આ નીચે પોઈન્ટ આપ્યો તો એ 7.6 થાય. પણ બિંદુ છે, આ જે ટપકું છે એ વચ્ચે હોય એનો મતલબ એવો થાય 7 × 6 થાય. બીજું આપણને કઈ રીતે પૂછાય છે તો કે 7 અને કાઉસમાં કરેલું હોય 6. એનો મતલબ એવો કે આના વચ્ચે બે સંખ્યા વચ્ચે કોઈ પણ પ્રકારની નિશાની નથી. તો એનો મતલબ શું થાય? 7 × 6 એટલે કેટલા થશે? 2. એટલે આપણને છે વધુમાં વધુ આ 3 રીતે છે આપણને ગુણાકાર પૂછાય છે. બરાબર છે? સમજાય છે? ઓકે. હવે નેક્સ્ટ આપણે જોઈએ હવે કે ગુણાકાર સાદા સિમ્પલ એક રકમના જોઈએ. ચલો 7 તેરી કેટલા થવાના છે? 21 થવાના છે. ચાલો 5 × 4 કેટલા થવાના છે? 20 થવાના છે. ચલો નેક્સ્ટ 7 × 9 બોલો કેટલા થશે? કોમેન્ટમાં લખો તો. ઓકે. 7 9 63 થવાના છે. બરાબર છે? ચલો આ તો આપણને એકદમ સિમ્પલ છે, ફાવે છે, બેઝ છે. બરાબર છે? નેક્સ્ટ આપણે જોઈએ બે રકમની સાથે 23 × 4. ચાલો આ રીતનો ગુણાકાર કરવાનો હોય આપણે. એટલે હંમેશા આપણે શરૂઆત ક્યાંથી કરવાની? એકમના અંકથી ગુણાકારની શરૂઆત કરવાની. બરાબર છે? ચલો આ બંનેનો તમે ગુણાકાર કરશો એટલે 4 તેરી કેટલા થશે? 12 થાય. 12 નો એકમનો અંક 2, તો પેલા એ 2 લખવાના. દશકનો અંક જે વધે છે એને વધી ચડાવવાની. ક્યાં વધી ચડાવવાની? તો કે જેની સાથે તમે ગુણાકાર કર્યો છે એની આગળ રહેલી સંખ્યા, એની આગળ કઈ સંખ્યા છે? 2, એની ઉપર વધી ચડે એટલે અહીંયા આવશે 1. સમજાણું? ચલો હવે આ બે નો ગુણાકાર કરો. 4 દુ 8 અને 8 કર્યા પછી જે વધી ચડે એ શું કરી દેવાની? પ્લસ. એટલે 4 દુ 8 ને 1 9. ચલો સમજાણું તમને? ઓકે. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. માનો કે 44 × 6 આપેલા હોય. બરાબર છે? ચલો 6 ચોક 24, 24 નો ચોગડો વધી આવે 2. બરાબર છે? પાલો અગેન 6 ચોક 24, 24 ને 2 26. તો જવાબ કેટલો થશે?
264. ચલો આ બે દાખલા તમને સમજાણા મિત્રો. હવે આ બે ના બે દાખલા હું તમને બીજી રીતે શીખવાનું. કઈ રીતે? ચલો આ કેટલા છે? 23 ગુણ્યા 4 થાય. આપણે કીધું એકમના અંકથી શરૂઆત થાય એ બરાબર છે. હવે મારે ઊંધી રીતે કરવું છે. શું? તો કે હવે હું ડાયરેક્ટ દશકના અંક સાથે ગુણાકાર કરીશ. કેની સાથે? દશકના અંક સાથે. 4 દુ કેટલા થાય? 8 થાય. ચાલો પછી જે સંખ્યા સાથે ગુણાકાર કરો એના પછી કેટલા અંક છે એ તમારે જોવાના. કેટલા અંક છે? એક અંક છે તો 1 0 લખવાનું. જો બે અંક હોય તો 2 0 મૂકવાના. 3 અંક હોય તો 3 0. એ આપણે આગળ દાખલા શીખવાડીશું. ચલો પછી 4 તેરી 12. તો એકમના અંકની છે એકમનો અંક, દશકના અંકની છે દશકનો. હવે આ બેનો તમારે શું કરવાનું? સરવાળો. 0 + 2 એટલે 2. 8 ને 1 9. ચલો સમજાય છે મિત્રો તમને આ વસ્તુ? ચલો આવી જ રીતે તમે બીજો દાખલો આ જાતે કરવાનો પ્રયત્ન કરો. ચલો મિત્રો કર્યો દાખલો તમે? ચલો ચેક કરો તો જવાબ. 44 ગુણ્યા 6. પહેલા કયો અંક લે? દશકના અંક સાથે. 6 ચોક 24 થઈ ગયા. સંખ્યા 4 પછી કેટલા અંક છે? એક અંક. 0 કેટલા મૂકવાના? 1. 4 6 24. એકમના નીચે એકમનો અંક, દશકના નીચે દશકનો અંક. આગળ કાંઈ નથી તો શું આવશે? 0. આ બે નો સરવાળો કરો. 4 6 2. જો તો 2 માં જવાબ આવે છે સરખો. બરાબર છે. આ ક્યારે તમને કામ આવશે? જ્યારે મોટી મોટી રકમ આવશે ને ત્યારે તમને છે આ રીત છે એકદમ સરળ લાગશે. અત્યારે તો આપણે જયારે બે અંક હોય ને એક અંક સાથે ગુણાકાર કરવો હોય ત્યારે આપણે આ રીત કરશું અને મોટા અંક સાથે આ રીતે દાખલો કરશું. સમજાય છે આ વસ્તુ? ઓકે ચાલો મિત્રો હવે જોઈએ આપણે બીજા દાખલા, જેની અંદર તમે જો તો કે ઉપર 3 રકમ આપેલી છે, નીચે આપણે એક જ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે. બરાબર. ચાલો પહેલા આપણે એકમના અંકથી ચાલુ કરીએ. 7 ચોક 28. 28 નો આંકડો વધી આવશે 2. બરાબર. જે સંખ્યા સાથે ગુણાકાર કર્યો હોય એની બાજુની સંખ્યા સાથે છે એના ઉપર છે વધી ચડશે. ચલો પછી 7 તેરી 21. 21 ને 2 23. 23 નો શું આવશે? તગડો વધી આવશે 2. બરાબર છે. ચલો 7 દુ 14. 14 ને 2 16. થઈ ગયો જવાબ. ચાલો આનો આ દાખલો આપણે બીજી રીતે કરીએ. હમણાં આપણે દશકના અંકથી ચાલુ કર્યું તે રીતે. ચલો પહેલા ગુણાકાર કોની સાથે કરવાનો? આમાં 100 મો અંક છે તો 100 માં અંક સાથે કરશું. 7 દુ 14. ત્યાં 14 લખી નાખો. પાછળ કેટલા અંક છે? 2 અંક છે તો કેટલા 0 મૂકશું આપણે? 2 0 મૂકશું. ચલો થઈ ગયું એટલું. ચલો પછી બીજો અંક લ્યો, દશકનો અંક. 7 તેરી 21. હવે 21 છે તમારે સાઈડમાં લખવાના. શરૂઆતની અંદર શીખો છો ત્યારે એની પાછળ કેટલા અંક છે? એક અંક હોય તો પાછળ લખવાનો 0. કેટલા થઈ ગયા? 210 થયા. તો પાછળથી એકમના અંકથી લખવાનું 0 1 અને 2. બરાબર છે. ચલો નેક્સ્ટ હવે કોણ વધ્યું? 7 ચોક 28. તો 28 તો એકમ અને દશક બે જ અંક છે તો આ રીતે લખી નાખો. હવે આનો તમે સરવાળો કરી નાખો. ચલો અહીંયા આવશે 8 3 6 અને 1. આ બધાનો સરવાળો કરો એટલે સરવાળાની નિશાની. બરાબર છે. મને ખબર છે મિત્રો તમને એવું થતું આ રીત કેવી છે? સહેલી અને ટૂંકી છે, પણ આ રીતની ટેવ પાડવા માટે છે બંને રીત તમને શીખવાડું છું. બરાબર છે. ઓકે ચલો બીજો દાખલો જોઈએ આપણે. 9 8 કેટલા થાય? 72. સરસ. 72 નો બગડો વધી આવશે 7. 9 7 કેટલા થાય? 63. 63 ને 7. ચલો 63 ને 7 કેટલા થશે? ચાલો 63 ને 7 કેટલા થશે? 70. 70 નો શું આવશે? 0 વધી આવશે 7. ચાલો હવે 9 ગુણ્યા 6 એટલે 9 6 54. 54 માં 7 નાખો. કેટલા થાય? 61. 61 નો એકડો વધી આવે 6. ચલો 9 ચોક 36. 36 માં 6 નાખો એટલે કેટલા થાય? 42. બરાબર છે. તો અહીં લખી નાખવાના 42. સમજાય છે? ઓકે ચાલો હવે આપણે આપણી રીતે કરીએ. 9 ચોક 36. 36 લખી નાખો. પાછળ કેટલી સંખ્યા છે? 3. તો કેટલા મીંડા મૂકશો તમે? હવે 3 મૂકશો. હવે કોનો વારો? 9 6. 9 6 કેટલા થાય? 54. ચલો 54 લખો. પાછળ કેટલા મીંડા આવશે? 2 મીંડા. તો અહીંયા 0 0 4 5. બરાબર છે. ચલો નેક્સ્ટ 9 7 63. એની પાછળ 0 કેટલા થશે? 630. એટલે અહીંયા આવશે 0 3 6. ચલો 9 8 72. તો 72 તો આપણે સીધા લખવાના છે. આ બધાનો શું કરવાનો છે આપણે? સરવાળો. ચાલો કેટલા આવશે? 2. 7 ને 3 10 નો 0 વધી આવશે 1. 6 ને 4 10. 10 ને 1 11 નો એકડો વધી આવશે 1.
6 ને 5 11 ને 1 12, 12 નો બગડો વધી આવશે 1, 3 ને 1 4. જો તો બંનેની અંદર જવાબ સરખો આવે છે કે નહીં? બરાબર છે. આપણે આ રીત છે એ શીખવા માટે આ રીત શીખવાડો છે ત્યારે, એટલે અત્યારે એવું નથી માનવું છે આ રીત તો બહુ અઘરી છે, આ રહેવા દો, પણ આ રીત તમારા મગજની અંદર બે, સ્ટેપ મગજની અંદર બે, એટલા માટે છે આ રીત અત્યારે કરાવતો જાઉં છું. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે હવે 11 સાથે. તો મિત્રો 11 સાથેનો ગુણાકાર છે ને બહુ જોરદાર છે, તમને મજા આવે છે 11 સાથે ગુણાકાર કરવાની. શું કામ? કારણ કે આપણે ગુણાકાર આ રીતે કઈ કરવાનું જ નથી. તો શું કરવાનું? તો કે એની અંદર તમે જુઓ તો કે છેલ્લો અંક કેટલા છે? 4, એ લખી નાખો. પહેલો અંક કેટલા છે? 2, લખી નાખો. પછી વચ્ચે 4 ને 2 6, બે નો સરવાળો કરીને વચ્ચે લખી નાખો. આ તમારો ગુણાકાર પૂરો. 11 સાથેનો ગુણાકાર થાય આ રીતે. બરાબર છે. શું કર્યું મેં? ફરીથી કહું છું, એકમનો અંક એમનામ રહેવા દેવાનો, એટલે 4 ના 4 એમનામ રહેવા દેવાના, બગડો છે એમનામ રહેવા દેવાનો, વચ્ચે બે નો સરવાળો, 6 ને 4 સોરી 4 ને 2 6, 6 લખી નાખો. આ ગુણાકાર થઈ ગયો. બરાબર છે, ડન. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. પેલા 2 ના 2, પછી વચ્ચે બે નો શું લખવાનો આપણે? સરવાળો. 6 ને 2 8, અને છેલ્લો અંક એમના. બરાબર છે. ફરીથી કહું છું, જોવા અહીં ધ્યાન રાખો. એકમનો અંક એમનામ એટલે 2 એમનામ, પછી બે નો સરવાળો કરો, 6 ને 2 8, અને 6 એમનામ. થઈ ગયું. ચલો આમાં જુઓ તમે, આની અંદર 2 એમનામ. હવે આ બે નો સરવાળો કરવાનો, કેટલા થાય? 10. તો હવે 10 લખતા આપણે જોઈએ કે ભાઈ જ્યારે બે અંક આવતો ત્યારે એક અંક એકમનો અંક રાખીને દશકનો અંક શું કરીએ છીએ? વધી ચડાવીએ છીએ. તો આમાં એ જ કરવાનું. આમાં શું આવશે? અહીંયા 0. વધી શું કરવાની? 1. થઈ ગયું. હવે આ બે નો સરવાળો કર્યો, હવે તમારે આ બે નો સરવાળો કરવાનો. 7 ને 8 કેટલા થશે? 15. 15 માંથી 1 ઉમેરી દો એટલે કેટલા થાય? 16. 16 નો છગડો વધી આવશે 1. હવે શું કરવાનું? તો કે હવે 7 મૂકવાનું આપણે, પણ વધી 1 વધે છે તો કેટલા આવશે? અહીંયા 8 આવશે. બરાબર છે. ચલો સમજાય છે? ચલો હજી એક દાખલો આપણે આવો લઈ લઈએ, તમારે છે એકદમ ક્લિયર થઈ જાય. 3 7 9 એને ગુણ્યા 11. ચાલો પેલા શું કરવાનું? એકમનું અંક એમનામ 9 એમનામ. હવે આ બે નો સરવાળો, 9 ને 7 કેટલા થાય? 16. 16 નો શું આવશે? છગડો વધી આવશે 1. હવે આ બે નો સરવાળો થાય, હવે કોનો કરવાનો? આ બે નો. 7 ને 3 10, 10 ને વધી 1 લેવાના એટલે કેટલા થાય? 11. 11 નો એકડો વધી આવશે 1. હવે આ 3 એમનામ લખવાનું થાય, પણ 3 એમનામ ને વધી આપણી પાસે છે તો 3 ને 1 4. સમજાણું? ખબર પડે છે? ચલો હજી એક દાખલો કરાવી દો તમને આની આ રીતનો. ચાલો 3 8 4 3, 3 ને આપણે વધી વાળો જ રાખીએ 6. બરાબર છે. મને ખબર છે કે આ તમને સમજાઈ ગયું. થોડીક તકલીફ આમાં પડતી હશે તમને, વધી ચડાવવાનું થાય છે એટલા માટે. બરાબર છે, પણ થોડીક પ્રેક્ટિસ કરશો એટલે આપણને ફાવી જશે. ચાલો ગુણ્યા કેટલા કરવાના છે આપણે? 11. પેલા 6 એમના, પછી આ બે નો સરવાળો, 6 ને 4 10 નો 0 વધી આવશે 1. હવે કોનો સરવાળો કરવાનો? આ બે નો. 8 ને 4 12, 12 ને 1 13, 13 નો તગડો વધી આવશે 1. જો પેલા આ બે નો સરવાળો કર્યો, પછી આ બે નો સરવાળો કર્યો, હજી આ બે સંખ્યા વધે છે તો એ બે નો સરવાળો કરી દો. 8 ને 3 11 ને વધી 1 હતી એટલે 12 નો બગડો વધી આવશે 1. હવે આપણે તગડો એકલો રાખવાનો છે, એમાં વધી 1 પ્લસ કરી દો કેટલા આવશે? 4. સમજાય છે મિત્રો? 11 અને ગમે એટલી સંખ્યા આપી, 2 આપે, 3 આપે, 4 આપે, 5 આપે, આપણે છેલ્લો અંક એમને લખી નાખવાનો. બરાબર છે. પછી આગળના અંક સાથે આપણે સરવાળો કરતું જવાનું, અને એકમનો અંક લખવાનો, અને વધી આવતી તો ચડાવવાની. બરાબર છે? સમજાય છે? ઓકે. ચલો હવે આપણે જોઈએ કે ભાઈ 12 13 15 19 અને 17, એનો મતલબ એવો થાય કે ભાઈ 1 થી 20 ની અંદરનો ઘડિયો તમને ગમે પૂછેલું. શું પૂછ્યું? 1 થી ને 20 સુધી. તો ગુણાકાર કઈ રીતે કરવાનો છે એ તમને હું સમજાવું. ચાલો જોઈએ આપણે બે રકમનો ગુણાકાર બે રકમ સાથે. આપણે શું કરીએ? બે રકમનો ગુણાકાર કરતા હોય તો સૌ પ્રથમ આપણને ખબર છે કે બે અંકો એટલે અહીં શું કરીએ? આપણે 0 મૂકીએ છીએ. પછી અહીંયા જે સંખ્યા છે એ સંખ્યાનો ગુણાકાર કોની સાથે કરીએ? આપણે એકમના અંક સાથે. બે ને થોડીક વાર માટે ભૂલી જશું. બે અંક છે તો એક 0 મૂકશું. એકમના સોરી આમાં દશકના અંક લેવાનો, એટલે કે ગુણાકારની નિશાનની બાજુમાં જે સંખ્યા છે ગુણાકાર ચાલુ કરવાનો. ઉપર જે છે એ આપણે હંમેશા એકમના અંકથી જ ચાલુ કરવાનો રહેશે. 1 ગુણ્યા 2 એટલે 2, 1 ગુણ્યા 8 એટલે 8. બરાબર છે. હવે દશકનો અંક લઈ લો. હવે આપણે 1 નો ગુણાકાર બધા સાથે થઈ ગયો. હવે 2 નો વારો. 2 દુ 4, 2 8 16. 16 નો છોકરો આગળ એક સંખ્યા નથી તો 16 ના 100 છે
લખી નાખવા. જો આગળ સંખ્યા આપી તો વધી ચડાવવી પડશે. ચલો પ્લસ કરવાનો 0 4 4 6 2 8 8 1 9. આનો જવાબ કેટલો થશે? 984. આ રીત આપણે નાનપણથી શીખતા આવીએ છીએ. તમે સ્કૂલની અંદર ભણ્યા હોય, તમે તૈયારી કરતા તમને આ ગુણાકાર ખબર છે, બરાબર છે. હવે આપણે જે આપણી રીતે દાખલો કરાવીએ. કઈ રીતે? તો કે તમે જો આ કેટલા છે? 13 છે. આપણે ડાયરેક્ટ દશકના અંક સાથે ગુણાકાર કરો. ડાયરેક્ટ દશકના અંક સાથે 13 સત્તા 91, પાછળ એક અંક છે તો 0. 13 અઠ્ઠા 104, લખો 104. અહીંયા કેટલા આવશે? 4 1 અને 10. આ ગુણાકાર થઈ ગયો, બરાબર છે. ચલો આ એક રીત આપણી થઈ. આપણે દશકના અંક ચાલુ કરીએ એ રીત થઈ. હવે ત્રીજી રીત. કઈ રીત? ત્રીજી રીતે કેમ દાખલો થાય? ડાયરેક્ટ તમે જો બે આ રીતે નહીં લખવું પડે, આવી રીતે નહીં લખવું પડે. ડાયરેક્ટ કેમ થાય? ડાયરેક્ટ 15 નો ગુણાકાર 4 સાથે કરો. 15 ચોક કેટલા થાય? 60 થાય. તો 60 નો 0 વધી આવશે 6. શું કર્યું? 15 ચોક 60, એનો 0 વધી આવશે 6. એટલે બેન મેં એક હારે લઈ લીધા. ચલો 15 નવા 135. 135 માં 6 પ્લસ કરો એટલે કેટલા આવશે? 141. લખી નાખો 141. આ થઈ ગયો ગુણાકાર, બરાબર છે. મેં તમને 3 રીતે ગુણાકાર શીખવાડ્યા. ક્યારે? જ્યારે ગુણાકારની અંદર બે સંખ્યા હોય ત્યારે. જે રીત તમને સહેલી લાગે, જેમાં તમારી ઝડપ વધુ પડે, તમે ઝડપથી દાખલો ગણ્યા, તમારી પકડ સૌથી વધારે આવી જાય એ રીતે દાખલો ગણવાનો. એટલે હું એવું માનું છું કે તમારે કાં તો આ રીતે દાખલો ગણવો પડે, કાં તો આ રીતે દાખલો ગણવો જોઈએ, જ્યાંથી સૌથી ઝડપથી દાખલો થાય. સમજાય છે મિત્રો? ઓકે, ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. આપણે આ રીતે અત્યારે દાખલા ગણશું. શું કામ? કારણ કે આ જે ગુણાકારની અંદર સંખ્યા છે ને બધી સંખ્યાનો આપણને ઘડિયો ફાવે છે, બરાબર છે. ચાલો 17 સત્તા કેટલા થાય? 119. 119 નો શું આવશે? 9. 119 નો 9 વધી આવે 11 આવે. 13 તેરી 39, એમાં વધી 11 પ્લસ કરવાનું રહેશે એટલે કેટલા આવશે? 50 થાય, બરાબર. એક આને આપી દો 40, 10 50 એટલે કેટલા થશે? 50 થશે. ચલો લખી નાખો 50. શું કર્યું? 17 સત્તા 119 નો 9 વધી આવી 11. 13 17 તેરી સોરી ભૂલ થઈ જાય. ઓકે, ચલો મિત્રો હવે આપણે જે આ રીતે બધા દાખલા છે ગણશું. ચલો 17 સત્તા કેટલા થશે? 119. 119 નો 9 વધી આવશે 11, બરાબર છે. 17 તેરી 51. 17 તેરી 51 એમાં વધી છે પ્લસ કરવી પડશે. કેટલા આવશે? 6 અને 2. જવાબ થઈ જશે 629. સમજાય છે મિત્રો? ખાસ. ઓકે, ચલો હવે જોઈએ છેલ્લો દાખલો, જેની અંદર આપણે આ જ રીતે દાખલો ગણશું. 19 નવા 171. સરસ, 171. તો અહીંયા શું આવશે? 1 વધી કેટલી આવશે? 17. 19 6 114. ચાલો 7 ને 4 11 નો એકડો વધી આવશે 1. 1 2 3 અને અહીંયા આવશે 1 એટલે જવાબ કેટલો થઈ જશે? 1311. બરાબર છે મિત્રો? સમજાય છે તમને? જો કઈ રીતે કરાવી? એક તો આપણે ડાયરેક્ટ જે રીતે કરીએ છીએ, એક મેં મારી રીતે કરાવ્યો છે. પછી બે રકમ સાથે ગુણાકાર હોય તો ખાસ યાદ રાખવું, જો ઘડિયો આવડતો હોય તમને, ઘડિયો આવડતો હોય તો આ રીતે દાખલો નહીં કરવાનો. ઘડિયો આવડતો હોય તો આ રીતે દાખલો કરવાનો નહીં. કઈ રીતે કરશો? આ રીતે દાખલો ગણશો, બરાબર છે. જે આપણે છેલ્લે આ 3 દાખલા ગણ્યા એ રીતે, બરાબર છે. જો રીત ન સમજાય તો વિડીયોને પાછો ફરીથી રિવર્સ કરો અને ફરીથી રિપીટ કરો, બરાબર છે. ચલો થોડાક દાખલા તમને હોમવર્કમાં ગણવા માટે આપું છું, એટલે કે પ્રેક્ટિસ કરવા માટે. લખી નાખો રકમ. ચાલો પેલો દાખલો છે 33 ગુણ્યા 11. 11 માં છે આપણે આ રીત કરવાની છે. ચલો બીજો દાખલો છે 36 ગુણ્યા 11. ચલો ત્રીજો દાખલો 245 ગુણ્યા 11. જો આમાં ક્યાંય વધી નહીં આવે તમારે. ચોથા દાખલાથી વધી ચાલુ થશે. 6 3 9 ગુણ્યા 11, બરાબર છે. પાંચમો દાખલો છે 7 73 ગુણ્યા 12. છઠ્ઠો દાખલો છે 38 ગુણ્યા 13. સાતમો દાખલો છે 93 ગુણ્યા
19 અને 8મો દાખલો છે 78 ગુણ્યા 17. બરાબર છે. આ 8 દાખલા છે એ પ્રેક્ટિસમાં ગણવાના છે. ચલો મિત્રો થોડાક હજી એવા ને એવા થોડાક દાખલાની પ્રેક્ટિસ કરીએ એટલે આપણને રીત છે એ યાદ રહી જશે. ચાલો શું કરશું તો કે 14 નો ઘડિયો આપણને આવડે છે તો શું કરો સીધા એકમના સાથે ગુણાકાર. કોનો? 14 નો. 14 તેરી 42. 42 નો બગડો વધી આવશે 4. બરાબર છે. પછી 14 દુ 28. 28 ને 4 32. 32 નો બગડો વધી આવશે 3. 14 એકા 14. 14 ને 3 17. સમજાય છે? લાગે છે છેલ્લા દાખલા? ઓકે. ક્યારે? જ્યારે 14 નો ઘડિયો આવડતો હોય તો. જો હજી નો આવડતો હોય મિત્રો ઘડિયા તો ખાસ પાકા કરી લેજો. શરમ રાખવાની નથી. શરમ રાખશો તો આપણને ગણિત નહીં આવડે. ભલે બેઝિક થી આપણે તૈયારી કરવી પડે પણ એક વખત તૈયારી કરવાની છે. બરાબર છે. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. 15 તેરી 45 નો 5 વધી આવશે 4. 15 પંચા 75. 75 ને 4 79. 79 નો 9 વધી આવશે 7. 15 સત્તા કેટલા થશે? 105. એની અંદર 7 ના એટલે કેટલા આવશે? 112. એનો બગડો વધી આવશે 11. 15 છક કેટલા થાય? 90. 90 ની અંદર 10 નાખો એટલે 100. 100 ની અંદર જે 1 નાખો એટલે કેટલા આવશે? 101. અહીં લખી નાખો 101. બરાબર છે. લાગે સહેલું? ઓકે. ચલો આ દાખલો તમે જાતે પ્રયત્ન કરો અને વિડીયોને પોઝ કરી દો અને દાખલો ગણો. જવાબ આવે એને કોમેન્ટની અંદર મોકલી દો. ચલો 16 તેરી 48. 48 નો 8 વધી આવે 4. 16 તેરી 48. 48 ને 4 52. 52 નો બગડો વધી આવે 5. 16 ચોક 64. 64 ને 5 69. 69 નો 9 વધી આવશે 6. બરાબર છે. ચલો 16 નવા 144. એની અંદર 6 નાખો એટલે કેટલા થશે? 150. એનું શું આવશે? 0 વધી આવશે 15. 15 છક 90. 90 ની અંદર પેલા 10 નાખી દો એટલે 100 વધે છે 5 એટલે કેટલા થશે? 105. તો એ લખી નાખો 105. તો આ જવાબ થઈ ગયો. બરાબર છે. ચાલો હવે મિત્રો હવે કોઈ કે ભાઈ મને 52 નો ઘડિયો કે 23 નો ઘડિયો નથી આવડતો તો હવે મારે શું કરવાનું? તો કે આપણે સાદી સિમ્પલ જે રીતની શીખવી છે એ રીતે દાખલો ગણવાનો છે. કઈ રીતે? તો કે બે રકમ છે તો પેલા શું મૂકવાનું? 0. ગુણાકારની નિશાની છે એની બાજુમાં રહેલી સંખ્યા એટલે કે 5 થી ગુણાકારની શરૂઆત કરવાની. ઉપર જે રકમ હોય એને એકમનાંકથી બધા સાથે ગુણાકાર કરી દેવાનો છે. ચલો 5 તેરી 15 નો 5 વધી આવે 1. 5 દુ 10. 10 ને 1 11. થઈ ગયું એટલું. ચલો પછી 2 તેરી કેટલા થશે? 6. 2 દુ 4. આ બેનો શું કરવાનો છે? સરવો. 6 5 4 9 અને 2 એકડા એમના. જવાબ હશે 1196. બરાબર છે. ચલો આની અંદર જો બે રકમ 1 0. ગુણાકાર ક્યાંથી ચાલુ કરશું બોલો તો? 3 થી. સરસ. અને ઉપર 7 સાથે. ચલો 7 તેરી 21 નો એકડો વધી આવે 2. બરાબર છે. 9 તેરી 27. 27 ને 2 29. ચલો હવે 7 ચોક 28. 28 નો આંકડો વધી આવશે 2. 4 નવા 36. 36 ને 2 38. હવે સરવાળો કરવાનો 8 9 9 3 12 1 3. બરાબર છે. સરવાળાની થોડીક પ્રેક્ટિસ થઈ ગઈ એટલે આપણે થોડું ઝડપથી કરશું. બરાબર છે. ચલો હવે 3 રકમનો 2 રકમ સાથે આપણે જો ગુણાકારની નિશાની સાથે કેટલી રકમ છે? 2 રકમ છે તો પેલા શું કરવાનું? 1 0 મૂકી દેવાનું. ગુણાકારની નિશાનીની બાજુમાં અહીંયાથી શરૂઆત કરવાની. અહીંયા એકમનો 2 તેરી 6. 2 છક 12 નો બગડો વધી આવશે 1. 2 ચોક 8 ને 1 9. બરાબર. ચલો 9 તેરી 27. 27 નો 7 વધી આવે 2. 9 છક 54. 54 ને 2 56 નો છગડો વધી આવશે 5. 9 ચોક 36. 36 ને 5 41. આ બેનો સરવો 7 12 1 4 13. બરાબર છે. સ્પીડ વધે છે ધીમે ધીમે. ઓકે. ચાલો બે રકમ તો શું આવશે? પેલા 0. 7 દુ 14 નો ચોગડો વધી આવે છે 1.
7 તેરી 21 ને 1 22 નો બગડો વધી આવે છે 2 7 ચોક 28 28 ને 2 30 30 નો 0 વધી આવશે 3 સત્યુ સત્યુ 49 ને એમાં ઉમેરી દો 3 કેટલા થાય 52. હવે ઘણા મિત્રોને એવો પ્રશ્ન થાય કે ભાઈ સત્યુ સત્યુ 49 49 માં 3 નાખવા છે 50 51 ને 52 બરાબર છે. તો આ રીતે તમે એની અંદર ઉમેરી શકો છો. ચાલો પછી હવે કોનો વારો 6 નો વારો 6 દુ 12 12 નો બગડો વધી આવશે 1 6 તેરી 18 18 ને 1 19 નો નવડો વધી આવે 1 6 ચોક 24 24 ને 1 25 25 નો પાંચડો વધી આવશે 2 6 સત્તા 42 42 ને 2 44. ચાલો અહીંયા આવશે પ્લસ અહીંયા આવશે 2 9 ચોક 36 નો છગડો વધી આવશે 3 5 દુ 10 10 ને 3 13 નો તગડો વધી આવશે 1 4 ને 1 5 4 ને 2 6 અને અહીંયા 5 ના 5 બરાબર છે. આ દાખલાની થોડીક પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક તમારી અંદર ઝડપ આવે છે. રોજ તમારે છે 5 સરવાળા 5 બાદબાકી 5 ગુણાકાર અને હવે આપણે ભાગાકાર શીખવાડ્યું પછી 5 ભાગાકાર રોજ તમે ડેઈલી 5 દાખલા ગણો એટલે 20 દાખલા થાય રોજ. કેટલી મિનિટ લાગે તમને આવડતું હોય તો 10 થી 12 મિનિટ વધીને 15 મિનિટ 15 મિનિટની અંદર 5 સરવાળા 5 બાદબાકી 5 ગુણાકાર અને 5 ભાગાકાર થઈ જાય. તમે રોજ કરો ને આ વસ્તુ તમારી અંદર ઘણું બધું ગણિત તમને આવડી જાય, ઘણું બધું સાદુરૂપ આપતા તમે ઝડપથી થઈ જાઓ. ક્લાસની અંદર તમે સૌથી પહેલા ગુણાકાર કરતા થઈ જાઓ ત્યારે સ્પીડ આવી જશે તમારી અંદર. પણ રોજ તમારે દાખલા એટલા ગણવા પડે. રોજ હેબિટ પાડી દેવાની કે ભાઈ આ સમયની અંદર 15 મિનિટ હું દાખલા ગણીશ. ગમે એની પાસે રકમ લખાવી નાખવાની કાં તો આપણે જાતે લખી નાખવાની. 20 દાખલા ગણો એટલે તમારી અંદર ઓટોમેટિક સ્પીડ વધી જશે. બરાબર છે. પણ ક્યારે પણ થોડાક વધારે સમય 15 દિવસ 20 દિવસ તમે કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ કરશો ને એટલે સ્પીડ આવી જશે. બરાબર. ચલો હવે નેક્સ્ટ જોઈએ કે ભાઈ ગુણાકારની અંદર કેટલી રકમ છે 3 રકમ છે. તો હવે શું કરવાનું 3 રકમ હોય તો એના કરતા એક રકમ ઓછી કરો એટલે 2 થાય. 3 માંથી 1 એટલે 2 થાય. 2 વધે તો તમારે પેલા 2 0 મૂકવાના અને પછી 1 0 મૂકી દેવાનું. બરાબર છે. શું કર્યું જો 2 રકમ હતી તો 1 0, 3 રકમ હતી તો 2 0 અને નીચે 1 0. બરાબર છે. ચલો હવે હંમેશા આપણે ગુણાકારની બાજુમાં જે અંકો ત્યાંથી જ ગુણાકાર ચાલુ કરવાનો, ઉપર એકમના અંકથી જ ચાલુ કરવાનો. ચલો 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 નવા 18. બરાબર. ચલો હવે એની બાજુમાં રહેલા અંક સાથે કરો 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12 નો બગડો વધી આવશે 1, 3 નવા 27 ને 1 28. ચલો થઈ ગયું. ખાસ મિત્રો આંકડા લખતી વખતે ધ્યાન રાખવું જેની નીચે જે અંક આવતો એ જ લખવું નકર છેલ્લે પછી સરવાળામાં લોચા થાય. બરાબર છે. હવે વધ્યું 4 તો 4 ની હારે કરો 4 દુ 8, 4 તેરી 12 નો બગડો વધી 1, 4 ચોકે ચોકે 16 ને 1 17 નો 7 વધી આવશે 1, 9 ચોક 36 ને 1 37. બાકી જે સંખ્યા હતી એ શું કરી દેવાનું 0 કરી દઈશું. ચલો 0 0 8 એટલે અહીંયા 8, 6 ને 2 8, 9 ને 1 10, 10 ને 6 16, 16 ને 4 20 નો 0 વધી આવશે 2, 7 ને 2 9, 9 ને 2 11, 11 ને 6 17 નો 7 વધી આવશે 1, 8 8 16, 17 18 19 અને 20, 20 નો 0 વધી આવશે 2, 8 ને 2 10 ને 2 12, 12 નો બગડો વધી આવશે 1 એટલે કેટલા આવશે 2. બરાબર છે. તો આપણો દાખલાનો જવાબ થઈ ગયો. રેડી. ચલો હવે આ છેલ્લો દાખલો જોઈએ. 3 રકમ તો કેટલા 2 0. ગુણાકારની નિશાની વાળા પાસેથી સંખ્યાથી ગુણાકાર ચાલુ થશે ઉપર એકમના અંકથી. 8 તેરી 24 નો ચોકડો વધી આવશે 2, 7 તેરી 21, 21 ને 2 23 નો તગડો વધી આવશે 2, 6 તેરી 18, 18 ને 2 20. બરાબર છે. જો તમે 4 ગુણ્યા 3 લખો કેટલા થાય 12. 3 ગુણ્યા 4 લખો કેટલા થાય 12. એનો મતલબ એવો હું કહું છું કે તમે 3 ગુણ્યા 6 કરો કે 6 ગુણ્યા 3 કરો કાંઈ ફેર પડે નહીં. આપણે ઘડિયાળની નજીક આવતું હોય એ વસ્તુ યાદ રાખવાની છે કે 3 6 કરતા 6 તેરી 18. બરાબર છે. ચાલો હવે 3 નો વારો આવી ગયો. કોનો વારો 4 નો વારો. 4 8 32 નો સોરી અહીં 0 મૂકવો પડશે ને પેલા 3 છે તો ઓકે 4 8 32 નો બગડો વધી આવશે 3, 4 7 28, 28 ને 3
31 નો એકડો વધી આવશે 3, 4 6 24, 24 ને 3 27. ચાલો 3 અઠ્ઠા 24 નો ચોગડો વધી આવશે 2, 7 તેરી 21 ને 2 23, 23 નો તગડો વધી આવશે 2, 3 6 18, 18 ને 2 20. ચલો કરી દો સરવાળો. 0 0 4 એટલે 4, 0 2 3 એટલે 5, 4 1 5, 7 3 10 ને 2 12 નો બગડો વધી આવશે 1 3 અને 2. બરાબર છે મિત્રો. આ જે દાખલા છે તમારે જાતે ગણવાના છે. બરાબર છે. સાઈડમાં છે કે લખી નાખો દાખલા, પછી શાંતિ તમે ગણજો. માત્ર 5 જ દાખલા જ ગણવાના. આ માત્ર હું મારી રીતે 5 દાખલા આપું છું. જાતે તમારે 10 દાખલા, 15 દાખલા, 20 દાખલા જેવી તમારી કેપેસિટી એ પ્રમાણે દાખલા ગણવાના છે. બરાબર છે. સમજાય છે? ઓકે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.